નરોડાના સ્વામી પાર્કના 1600 મકાન, 200 દુકાન, 10 વર્ષથી બીયુ વિનાના ધર્મદેવ ઇન્ફ્રાએ દસ્તાવેજો પણ કરી દીધા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દુકાનદારોને ખાલી કરવા નોટિસ, મકાનો માલિકોને પણ અપાશે. અમદાવાદમાં ગઈકાલે તારા લીધે મારો ભાઈ મરી ગયો છે કહીને પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કરીને આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીકી દીધા. દિલ્હીથી અમદાવાદ સ્પાઇસ જેટની ફ્લાઇટ 9 કલાક લેટ, મુસાફરોનો હોબાળો. એક્સ પર વિડીયો પોસ્ટ કરીને રોષ ઠાલવ્યો. સ્ટાફ વ્યવસ્થા આપવા તૈયાર નથી ને અમારું સાંભળતા નથી. ગાંધીનગરમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા. રાંદેસણમાં ધોળા દહાડે વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી 2 ગઠિયા એક્ટિવા પર ફરાર. નગરાના ગલાણી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત. કમોસમી વરસાદથી પાણીની ગુણવત્તા બદલાઈ. ઓક્સિજનની માત્રામાં ઘટાડો થતાં માછલીઓના મોત થયાની શક્યતા. મલેકવદરમાં સેન્ટિંગ પ્લેટોની ચોરી. દિવાળીની રજાઓમાં 81 લોખંડની પ્લેટો અજાણ્યા શખ્સો બોલેરોમાં ભરી ફરાર. ફરિયાદ દાખલ.